1951-52 જ્યારે હિન્દુ કોડ બિલ લાગુ કરવાની વાત આવી, આંબેડકર અને નહેરુ એના માટે મથી રહ્યા હતા અને આ જ વિચારધારા ગ્રાઉન્ડ ઉપર એનો વિરોધ કરી રહી હતી વિભિન્ન આંદોલનો દ્વારા અને દેખાવો દ્વારા, મેગેઝિનોમાં લખીને. ત્યારે પણ એ લોકો તર્ક એવો આપતા હતા કે ભાઈ અમે કેમ આનો વિરોધ કરીએ છીએ, તો કે હિન્દુ સ્ત્રીઓ જે છે, મેન વાત હિન્દુ કોડ બિલમાં એમને પસંદ નથી આવતી કે હિન્દુ સ્ત્રીઓને લગ્ન પછી પણ પિતાની મિલકતનો અડધો ભાગ એમને મળે, પુત્ર સાથે સ્ત્રીઓને પણ મળે. એમણે કીધું કે નહીં, અમારે તો અમે તો પરણાઈને છોકરીને મોકલી, એમાં જે ખર્ચો કર્યો અને એને જે મામેરુંને ભર્યું એમાં આ બધું આવી ગયું, અમારા માટે તો આટલું જ છે. અને જો આ રીતે ચાલશે તો મુસલમાનો હિન્દુ સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને મુસ્લિમ અને હિન્દુઓની અડધી અડધ સંપત્તિ એ બધા પોતાના નામે કરી દેશે. આખો દેશ છે એ મુસલમાનોના હાથમાં બધી પ્રોપર્ટી જતી રહેશે. હવે એવું તો કંઈ થયું નહીં. આપણે જોયું છે હિન્દુ કોડ બિલ તો લાગુ થયું જ અને એને 70-80 વર્ષ થયા, એવું તો કંઈ થયું નથી. પણ એ વખતે પણ જે હિન્દુઓને કરવા માટે, શું કહેવાય કે એને હિન્દુઓને જગાવવા માટે, એમની ભાષામાં તો પણ એમને હિન્દુઓને કટ્ટર બનાવવા માટે, એના વિરોધમાં લઈ જવા માટે એ મુસલમાનની વાત પહેલી લઈને આવતા. તો એ એમની એક આદત રહી છે કે મુસલમાન વિરોધ બતાવશે તો જ લોકો એમના પાછળ જોડાશે, બાકી તો એ એમનો જે ઈરાદો છે એ ચોખ્ખો દેખાઈ આવે છે કે એ એક રીતે રૂઢિચુસ્ત માણસો છે અને વર્ચસ્વવાદી માણસો છે. વધારે મહત્વનું કે એમને વર્ચસ્વ જોઈએ છે હિન્દુ સમાજ ઉપર અને આ ભૂમિ ઉપર, કોઈ પણ એવી ભૂમિ કે જ્યાં એમને હિન્દુ શાસ્ત્રો, જે પેલા સ્મૃતિઓ છે, સ્મૃતિઓના કાયદા પ્રમાણેના જે શાસ્ત્રો છે એ મુજબ એમનું વર્ચસ્વ સમાજમાં રહે, એ એમને જોઈએ છે. અને એના માટે સીધું તો એવું કહી શકતા નથી, કહી શકવાના પણ નથી કે ભાઈ અમારે તમારા ઉપર રાજ કરવું છે. તો એ તમને બધાને મુસ્લિમ તરફ દેખાડે છે અને પછી તમને બધાને પોતાના અંડરમાં લાવે છે. તો એ તમે જે કહ્યું એ વાતમાં કેટલીક તથ્યતા છે. એકચ્યુઅલી તો ઘણી બધી તથ્યતા છે, પણ કારણ કે એના ઉપર વધારે રિસર્ચ થયો નથી અને આપણે બધા મુસ્લિમ સામે જે આંગળી ચીંધે છે એમાં એ તરફ જોવામાં આપણે બધા એટલા બિઝી છીએ કે, અને બીજી રહ્યા છીએ આજ સુધી, કે આપણે એ જોવાનું ભૂલી ગયા છીએ કે આ લોકો આયા ક્યાં, આવ્યા ક્યાંથી. એક તો કોંગ્રેસની ને લડાઈ ચાલી રહી હતી અંગ્રેજો વિરુદ્ધ, એમાં વચ્ચે આ કેવી રીતે આવે, એ પોતાની જાતને જોડી દે છે. પેલું એક નાનો પ્રસંગ બન્યો છે મોપલા વિદ્રોહ વાળો, ત્યાં 1921-22 આસપાસ, જ્યાં મુસલમાનો ત્યાં મોપલા હત્યાકાંડ, હિન્દુઓનો હત્યાકાંડ કર્યો છે એનાથી. એમાં પણ પૂરી સત્ય એ લોકો નથી કહેતા, એ અધૂરું સત્ય કહે છે, પણ એમ કહે છે કે અમે એના રિસ્પોન્સમાં ઊભા થયા. અસલમાં એવું કંઈ છે નહીં. એ મોપલામાં હત્યાકાંડ એટલો મોટો પણ નહોતો, અને મોટો હતો તો એનો જે રિસ્પોન્સ અંગ્રેજોએ આપ્યો હતો એ એકચ્યુઅલી ત્યાં મુસ્લિમ મોપલાઓ હતા એમને જ એમને નામશેષ જેવા કરી દીધા હતા. એટલો ખતરનાક રિસ્પોન્સ બ્રિટિશરોએ આપ્યો હતો. અને જે હિન્દુઓને ત્યાં જે મૃત્યુ પામ્યા હતા તો ઠીક છે, પણ જે પાછા ગયા હતા એ લોકોને પાછા લાવીને વસાયા હતા. અને 10 વર્ષ પછી જ્યારે એ એરિયાનું ફરીથી સેન્સસ થયું, વસ્તી ગણતરી થઈ, તો મુસલમાનોની વસ્તી 2% ઘટી ગઈ હતી, હિન્દુઓની વસ્તી 2% વધી ગઈ હતી, ઓફિશિયલ આંકડા. તો મતલબ મોપલા કાંડમાં આ લોકોનું એવું કહેવું છે કે મોપલા કાંડ પછી ત્યાં એ જગ્યાએ હિન્દુઓ લુપ્ત થઈ ગયા અને એવું કંઈ છે જ નહીં. એવું ઉપરથી એ વખતે 2% વસ્તી મુસલમાનોની ઘટી ગઈ હતી, અને અંગ્રેજોએ પાછળથી જ્યાં જઈને એટલું બધું ખતરનાક રીતે એને કાઉન્ટર કર્યું. તો આ લોકો કહે છે કે અમે મોપલાના સામે RSS ઊભું થયું. અસલમાં થયું છે એવું કે 1873માં જ્યોતિબા ફૂલે જે સત્યશોધક સમાજની સ્થાપના કરી, હવે એના પણ મૂળિયા પાછા જાય છે પેશવા રાજમાં. અસલમાં મૂળ તમારે એ જોવું પડે કે સૌથી જે આયરની છે, જેને કહેવાય કે બહુ જ દુઃખદ વસ્તુ, એ સંઘર્ષ છે મરાઠા અને પેશવાઓ વચ્ચે. એટલે મરાઠા તરીકે જે કણબીઓ છે, ખેડૂતો છે, અને જે શિવાજીની જે જાતિ હતી, અને જે પેશવાઓ પાછળથી આવ્યા, બ્રાહ્મણો આવ્યા, એ જ્યારે સત્તાનું ટ્રાન્સફર થયું અને એ વખતે જે મહારાષ્ટ્રમાં થયું, એની જ અસરો છેક સુધી સત્યશોધક સમાજમાં પણ છે. એની જ અસરો મહાત્મા ગાંધીના એસોસિએશનમાં છે, એમને મારી નાખવામાં પણ મૂળ ક્યાંક ક્યાંક એ બધું જોડાયેલું છે. RSSની સ્થાપનામાં પણ એ બધું જોડાયેલું છે. થયું છે એવું કે આપણે મેં પણ એના બેકગ્રાઉન્ડમાં જવું પડશે કે શિવાજીનો જે વંશ હતો, એમના 2 દીકરા હતા, શાંભાજી અને રાજારામ. તો શાંભાજીનો જે વંશ હતો એ છત્રપતિ શાહુ મહારાજ અને રાજારામના જે વાઇફ હતા એ કદાચ તારાબાઈ હતા, તારાબાઈ હતા. તો તારાબાઈ તો શિવાજીના ગયા પછી આ 2 ફાંટા પડી ગયા હતા, એક છત્રપતિ શાહુનો અને એક તારાબાઈનો.
તો તારાબાઈ કોલ્હાપુરમાં હતા, છત્રપતિ શાહુ સતારા બાજુ હતા. તો તારાબાઈનો છોકરો હતો શિવાજી દ્વિતીય. તો 1808 સુધી 1708 સુધી તારાબાઈનું રાજ ત્યાં ચાલ્યું. અને પછી જે બાજીરાવ પેશવા છે, આપણે બાજીરાવ મસ્તાની ફિલ્મ વાળો જે પાત્ર છે, એમના ફાધર એટલે કે બાલાજી વિશ્વનાથ એ પેશવા બન્યા શાહુ મહારાજના. અને એમણે તારાબાઈ સામે યુદ્ધ જીતીને એ સ્થાપિત કર્યું કે હવે ભાઈ શિવાજીનું જે મરાઠા સામ્રાજ્ય છે એ મૂળ રૂપે એના વારિસ છે આ છત્રપતિ શાહુ મહારાજ છે. અને બાલાજી વિશ્વનાથ પેશવાઓ શિવાજીના રાજમાં ક્લાર્ક હતા નોર્મલી. અને આ જે બાલાજી વિશ્વનાથ હતા એ ક્ષત્રિય થોડા લડવા યોદ્ધા જેવા બની ગયેલા અને એ યુદ્ધ પણ કરતા ને એ રીતનું. તો 1714માં એમણે સ્થાપિત કરી દીધું કે ભાઈ જે શાહુનું રાજ્ય છે એ જ છત્રપતિ શિવાજીનું મરાઠા રાજ્ય છે. અને એ જ 6 વર્ષ પછી એમના મૃત્યુ પછી બાજીરાવ પેશવા આવ્યા અને એમણે 20 વર્ષમાં 41 યુદ્ધો જીતીને એ આખું જે નાનું ઘણું જિલ્લા જેવડું રાજ્ય હતું એને 2/3 ભારતમાં ફેલાવી દીધું. પણ બાજીરાવ પેશવાએ ક્યારે પોતે રાજા બનવાની કોશિશ ન કરી. મસ્તાનીના ફાધરે પણ જે છત્રસાલ હતા એમણે એમનું પોતાનું ત્રીજા પગનું રાજ એમને આપી દીધું હતું. અને છતાં પણ બાજીરાવનો એવો મત હતો અને એવું એમને કહીને ગયા હતા કે જ્યારે દિલ્હીના બાદશાહને હટાવવાનો સમય આવે તો આપણે મેવાડના જે મહારાણા પ્રતાપનો વંશ છે એમના કોઈ વંશજને ત્યાં બેસાડજો અને તમે લોકો અહીંયા આખી નીચે સમાજનું અને ભારતનું રક્ષણ કરજો, તમે પોતે ત્યાં બેસી જવા ના જતા. આટલું એક દૂરંદેશી વિચાર હતો બાજીરાવ પેશવામાં. પણ થયું એવું કે બાજીરાવ પેશવાના મૃત્યુ પછી એ જ બાજીરાવ પેશવાનો જે છોકરો હતો, નાના સાહેબ કહેવાય છે, પેશવા નાના સાહેબ, અને એમને પણ એમના પાછળ પણ બાજીરાવ એવું કંઈક લાગે છે, એવું નામ ભૂલી ગયું, પણ નાના સાહેબ આપણે કહીએ. નાના સાહેબે ટોટલી અવળી ગંગા ચલાવી. એમણે શું કર્યું, છત્રપતિ શાહુના જે છોકરો આવ્યો એ છોકરાને એમ નાની શાહુ મરી ગયા બાજીરાવના 5 વર્ષ પછી 1745માં. અને એમણે શું કર્યું કે શાહુના છોકરાને એમ કીધું કે જો હવે તું તો નાનો છે, 16 વર્ષનો, તું આ બધું સંભાળી નહીં શકે અને તારાબાઈના જે છોકરાઓ છે એ આ બધું ફરીથી તારા પાસે મરાઠા રાજ્ય છીનવી લેશે, તો એક કામ કર, એની સત્તા તું અમને આપી દે. તો ઓફિશિયલી એવી બધી સહીઓને એવા કરાવી દીધા કે ભાઈ આખું મરાઠા સામ્રાજ્ય છે એ હવે પેશવા ચલાવશે. અને એ ત્યાંથી જે સતારામાંથી એની આખી જે રાજધાની છે પુણેમાં, જે શનિવારવાળા બાજીરાવ પેશવાએ બનાવ્યો હતો, પિક્ચરમાં પણ છે શનિવારવાળા, ત્યાં આખું એનું કેન્દ્ર સ્થાપિત થઈ ગયું. અને એ લોકોએ ત્યાં પણ ના અટક્યા. એ નાના સાહેબે એ જે છત્રપતિ શાહુનો છોકરો હતો, જે એકચ્યુઅલી રાજા છે, શિવાજીનો વંશજ છે, એને નજરકેદ કરી દીધું કે તારે આના બહાર નહીં જોવાનું. આ જે તારો જે કિલ્લો છે કે આ જે રાજમહેલ છે એના બહાર. 1746માં એમને એ લોકો કેદ કર્યા. તો 1796 સુધી એ લોકો કેદ રહ્યા. જે પણ નવો રાજા આવતો વંશજ, છત્રપતિ શિવાજીનો વંશજ, એક રીતે સંભાજીના વંશજો. તો સંભાજીના વંશજો જે પણ નવા આવ્યા એ બધાને આ લોકોએ કેદ કરીને રાખ્યા પેશવાઓએ, અને નજરકેદ રાખ્યા. 1796માં પહેલી વાર એ રાજાએ વિદ્રોહ કર્યો પેશવાઓ સામે, અને લશ્કર લઈને 2 કાકા ભત્રીજા હતા, એ આ લોકોના સામે લડવા ગયા, પુણે ગયા. એમને ફરીથી આ લોકોએ પેશવાઓની તો સેના બહુ ખતરનાક હતી, તો એમને ફરી પાછા હરાઈ દીધા અને વધારે શક્તિમાં એમને બાંધી દીધા. 1820માં જે બીજો છેલ્લો પેશવા આવ્યો, બાજીરાવ બીજો કહેવાય છે, જે સૌથી ખરાબ પેશવા હતો, અય્યાશ હતો અને એવું બધું એના વિશે જાતનું કહેવાય છે. એને અંગ્રેજોએ હરાઈ દીધો. જે આપણા અહીંયા સહજાનંદને પણ જેને અમદાવાદમાં આવવા ઉપર પ્રતિબંધ મૂકેલો હતો, એ જ પેશવા બીજો બાજીરાવ બીજો. અને એની અંગ્રેજો સામે હાર થઈ એટલે આખું અંગ્રેજોએ એ જે શિવાજીના વંશજો હતા, સંભાજીના વંશજો, જેમને નજરકેદ કરાયેલા હતા, એમને એમનું રાજ્ય પાછું આપ્યું કે હવેથી તમે રાજા પાછા છો. તો આ રીતે એ જે સંભાજીના વંશજોને પણ આ લોકોએ વચ્ચે કેદ કરી લીધા. અને એ વખતે એ જે પછી રાજ્ય આપ્યું ને 1820માં સંભાજીના વંશજને, એ 1844માં ડેલહાઉસીએ ખાલસા કરી દીધું. જે રાણી લક્ષ્મીબાઈને બધાની ખાલસા નીતિથી, જ્યારે જેનો છોકરો ના હોય એનું રાજ્ય અંગ્રેજ સરકાર લઈ લેશે, એ જે આખી નીતિ ચાલી, તો એ આખો સંભાજીનો વંશ ત્યાં પૂરો થઈ ગયો 1844 આસપાસ. બરાબર. એ 1820 સુધી જે પેશવા શાસન ચાલ્યું, બાજીરાવ પેશવા, જે બાજીરાવ મસ્તાની વાળો બાજીરાવ પેશવા છે, એના મર્યા પછી એના છોકરાએ જે કર્યું આ સંભાજીના વંશજોને નજરકેદ કરીને, અને એ જે 70 વર્ષ પેશવાનું રાજ ચાલ્યું એ બ્રાહ્મણ રાજ હતું.
એ ચિત્પાવન બ્રાહ્મણો કહેવાતા. અને એ દરમિયાન ત્યાં મહારાષ્ટ્રમાં અન્ય જાતિઓ પર બહુ ગજબના એવું કહેવાય છે, ઓન પેપર ઉપર ઇતિહાસમાં લખાયેલું છે. આપણે કોઈ જોવા ગયા નથી. અમુક લોકો એમ કહે છે કે બધું ખોટું છે, પણ જે લોકો ત્યાં જીવ્યા છે અને એના રિસ્પોન્સમાં બધી આંદોલનો જે ઊભા થયા છે, આપણે એને બિલકુલ નિગ્લેક્ટ ના કરી શકીએ. તો એ વખતે આજે બધી મોટી મોટી વાતો કહેવાય છે કે ભાઈ દલિતોને ગળામાં એક મટકી લઈને ચાલવું પડતું અને પાછળ જે એક સાવાણો લઈને ચાલવું પડતું, કે એ આખી વાત એ પેશવા શાસનની વાત છે. અને એ જે અને એ પેશવા શાસનમાં અને એ જેમને એવું કરવું પડતું એ બધા મહાર જાતિના દલિતો હતા, જે આંબેડકરની જાતિ છે. અંગ્રેજોએ શું કર્યું કે જ્યારે પેશવાઓને હરાવ્યા તો બે કામ કર્યા. એક તો એમને શિવાજીના એ સંભાજીના વંશજને રાજ્ય પાછું આપ્યું કે ભાઈ તમે હવે મુક્ત છો, તમારું રાજ્ય ચલાવો. અને બીજું એમણે શું કર્યું કે દલિતોને બધાને એમણે અંગ્રેજ સેનામાં, બ્રિટિશ સેનામાં એમને દાખલ કર્યા અને બધા ઉપર ફરજિયાત અંગ્રેજી શિક્ષણ લેવા ઉપર એમને ફરજિયાત એમના ઉપર નિયમ થોપ્યો. તો મોટી ઉંમરનો માણસ, મતલબ 30 વર્ષનો માણસ સૈનિક બન્યો હોય તો એને તો અંગ્રેજી શિક્ષણ મેળવવાનું જ, એના સંતાનને પણ મેળવવાનું. તો આ રીતે બાબા સાહેબ આંબેડકરના દાદા યા પપ્પા યા એમના પિતા બેમાંથી કોઈ એક આ રીતે અંગ્રેજી શિક્ષણ એ સેનામાં રહીને મેળવ્યું અને એના કારણે બાબા સાહેબ આંબેડકર રીતે ભણીને બહાર આવ્યા. તો એ મહાર જાતિની જે આખી વાત છે આ રીતે છે. આ બધા જે અત્યાચારો જે પેશવાઓના એ જે ચિત્તપાવન બ્રાહ્મણોનું આખું એક ગ્રુપ હતું પુણેમાં, મેન એમનું એપિસેન્ટર પુણે, નાગપુર ને આ બધો એરિયા હતો. એના વિરુદ્ધમાં ત્યાં સત્યશોધક સમાજમાં જે જ્યોતિબા ફૂલે જે આંદોલન ચલાયા એ જ બધી આખી જે સમાજમાં ઓલરેડી ચાલી આવતી વાતો હતી એના વિરુદ્ધમાં જ્યોતિબા ફૂલે ચલાવ્યું. અને 1873માં જ્યોતિબા ફૂલે 1890માં મરી ગયા. એના પછી પેલો જે બીજો વંશ હતો તારાબાઈ વાળો, શિવાજીના 2 દીકરા, એક સંભાજીનો વંશ પૂરો થઈ ગયો, 1844માં ખાલસા થઈ ગઈ, એટલે ડેલહાઉસી ખાલસા કરી દીધું. બીજો જે વંશ હતો તારાબાઈ વાળો એ કોલ્હાપુર ગાદી તરીકે છેક સુધી જીવતો રહ્યો. એ 1947માં ભારત આઝાદ થયું એટલે એમણે પોતાનું રજવાડું ભારતને સોંપી દીધું, ત્યાં સુધી એ જીવતો રહ્યો. તો એના કોલ્હાપુરના રાજા 1900ની સાલમાં આવ્યા, એમનું નામ હતું શાહુ દ્વિતીય. છત્રપતિ શાહુ એક પેશવા બાજીરાવ વખતે જે હતા એ જ, આ બીજા રાજારામના વંશમાં શાહુ દ્વિતીય. એ છત્રપતિ શાહુ મહારાજે 1902માં એ સ્નાન કરવા ગયા હતા, કદાચ ગંગા નદી અને મહારાષ્ટ્રમાં જ કોઈ નદી કિનારે સ્નાન કરવા ગયા હતા. તો જે બ્રાહ્મણ હતો એને કંઈક મંત્ર બોલવાના હતા, તો એને પુરાણોના મંત્ર બોલ્યા. તો રાજાએ કીધું કે કેમ પુરાણોના મંત્ર, રાજા છું તો વૈદિક મંત્ર બોલવાના હોય. તો એ બ્રાહ્મણે કીધું કે નહીં, તમે તો શૂદ્ર છો, મરાઠાઓ તો શૂદ્ર હતા, તો તમે તો શૂદ્ર છો અને તમારા માટે એવું લખેલું છે કે પુરાણોના મંત્ર બોલવા જોઈએ. ત્યારથી એ જે છત્રપતિ શાહુ મહારાજ છે બીજા દ્વિતીય 1902માં એ એમના વિરોધમાં થઈ ગયા, ત્યાંના લોકલી જે બ્રાહ્મણો હતા એમના. અને એમણે પહેલી વાર અનામત દાખલ કર્યું. આ આખી અનામત વ્યવસ્થા ક્યાંથી આવી છે? તો પહેલી વાર એ શાહુ મહારાજે મહારાષ્ટ્રમાં અનામત દાખલ કર્યું અને બ્રાહ્મણ સિવાયની જેટલી પણ જાતિઓ હતી એમાં મેન મરાઠા એટલે કે કણબી, એક તો જે ખેડૂત કહેવાય, કણબી, માળી, જ્યોતિબા ફૂલે હતા એ માળી હતા, સુથાર, અને દલિત સમાજ. આ રીતે ઇન શોર્ટ એક રીતે સવર્ણ જાતિઓ સિવાય બાકી જેટલી પણ જાતિઓ હતી બધાને 25% અનામત એમણે આપ્યું 1902માં. અને આ રીતે આખી એ જે અનામત શામાં, તો શિક્ષણ તો ખરું જ, નોકરીઓમાં અને બધા રાજનૈતિક સ્થાનોમાં બધી રીતે એમને અનામત આપ્યું. તો આ જે આખું જે એનાથી ચળવળ ઊભી થઈને એનાથી જે જાગૃતિ આવી એ છે કે 1919 સુધી એ રીતે આવી ગઈ હતી કે મોન્ટેગ્યુ સુધારામાં 1919માં અંગ્રેજોએ મોન્ટેગ્યુ સુધારા કર્યા હતા. એ સુધારામાં એવું હતું કે ભાઈ અડધી સત્તા અમે તમને ભારતીયોને ચલાવવા આપીશું અને ઉપર પોલીસ અને રક્ષાનું જે ખાતું છે એ અંગ્રેજો સંભાળશે, બાકીનું શિક્ષણ અને જિલ્લા પંચાયત ને બધું જે છે ગ્રામ સ્વરાજનું એ બધું ભારતના લોકો સંભાળશે. તો ત્યાં દલિતોએ પોતાનું અનામત માંગેલું કે અમારા દલિતો અને આ જે આમની બ્રાહ્મણેતર આંદોલન એને કહેવાય છે, બ્રાહ્મણ સિવાયના જે લોકો છે એમનું આંદોલન. તો એ લોકોએ પોતાના આરક્ષણ માંગેલા કે અમારા માટે અલગ સીટો હોવી જોઈએ. અમને જે આપણે હોય છે ને પોલિટિક્સમાં આજે પણ કે અનામત સીટ જાહેર થાય છે તો ત્યાં એ જ જાતિનો માણસ ઉમેદવારી કરી શકે. તો 1919માં એ અંગ્રેજોએ એ માંગી હતી. તો મહારાષ્ટ્રમાં એમને 7 સીટો આપવામાં પણ આવી હતી. અને પછી 1922 સુધી શાહુ મહારાજ જીવ્યા. એમણે એ આંદોલનને એટલું વ્યાપક બનાવ્યું હતું મહારાષ્ટ્રમાં કે એમાં જગ્યાએ આખા મહારાષ્ટ્રમાં એમણે હોસ્ટેલો સ્થાપી. દરેક જાતિની પોતાની એક હોસ્ટેલ, નાગપુરમાં પણ હતી. અને એમાં નિયમ હતો કે બ્રાહ્મણ સિવાયના લોકો જ એ હોસ્ટેલમાં રહી શકે.
તો એક માળી સમાજની હોસ્ટેલ હોય, એક દલિત સમાજની હોસ્ટેલ હોય, એક મરાઠા કણબીઓની હોસ્ટેલ હોય. આ રીતે આખી હોસ્ટેલો સ્થાપી હતી. અને દરેકના છોકરા કેમ હોસ્ટેલો, કારણ કે ગામડાઓમાં સ્કૂલો નથી, તો શહેરોમાં હોસ્ટેલો સ્થાપી અને એ છોકરાઓને સ્કૂલોમાં ભણવા માટે હોસ્ટેલોમાં લાવે. આખા આંદોલનો ચાલી રહ્યા હતા 1902 થી લઈને 1930 સુધી. અને એમાં એકદમ વેગ ક્યારે આવ્યો તો 1919માં જ્યારે મોન્ટેગ્યુ સુધારા થયા તો એમને દલિતોને બ્રાહ્મણેતર આંદોલનની જે માંગ કરી હતી પૂરી રીતે એમને મળી નહીં, એમને સંતોષ ના થયો. તો એના પછી એમને શિક્ષણમાં વધારે ઘૂસ મારવા માટે અને રાજનૈતિક રીતે પોતાનો વ્યાપ કરવા માટે એ લોકોએ વધારે શક્તિ વાપરીને હોસ્ટેલોનું આખું નેટવર્ક કર્યું અને શિક્ષણ કર્યું. તો આ બધું ચાલી રહ્યું હતું જ્યારે આ બાજુ RSSની જે સ્થાપના થઈ છે અને 1923માં જ્યારે હિન્દુત્વનો વિચાર આપ્યો સાવરકરે અને 1925માં જ્યારે RSSની સ્થાપના થઈ, બંને વાતો મહારાષ્ટ્રમાં થઈ રહી હતી. મહારાષ્ટ્રનો જે ભૂમિગત સમાજ હતો એ આ રીતે સળગી રહ્યો અંદરથી, કે ટોટલી એ લોકો બ્રાહ્મણોથી મુક્ત થવા માંગતા હતા. એ હદે મુક્ત થવા માંગતા હતા કે એમાં મેઇન એક વસ્તુ છત્રપતિ શાહુ મહારાજે લાગુ કરી હતી કે દરેક હિન્દુ પોતાની ઘરની બધી વિધિઓમાં બ્રાહ્મણ સિવાયના લોકોથી વિધિ કરશે. મતલબ પુરોહિત ના હોવો જોઈએ, લગ્ન પણ પુરોહિત વગર થવા જોઈએ ના. હા, એટલે આ બધું એ ટોટલી અટેક હતો બ્રાહ્મણ સમાજ ઉપર ત્યાં. અને એનો તાર મેં કીધું એમ પેશવા શાસનમાં જે ચાલ્યું હતું એના સાથે છેક સુધી જોડાયેલા હતા. અને અંદર ખાને હજી એ સંઘર્ષ ત્યાંના સામાન્ય સમાજ અને બ્રાહ્મણ સમાજ વચ્ચે ચાલુ. એ સંઘર્ષ, એ જે કાઉન્ટર છે મહારાષ્ટ્રમાં જે ચાલી રહ્યું છે એમાં આ સંઘ ઊભું થાય છે. અને એમાં એ કહે છે કે ભાઈ આ મુસલમાનો વિરુદ્ધ છે અને હિન્દુઓને ભેગા સંગઠિત કરવાની વાત છે, આ છે તે છે. હવે એક વાત તો એ સામાન્ય થાય કે હિન્દુઓને જો સંગઠિત કરવા જ છે તો બધા તમારે કણબીઓને પણ બોલાવવા જોઈતા હતા, તમારે માળીઓને બોલાવવા જોઈતા હતા, દલિતોને બોલાવવા જોઈતા હતા, મરાઠાઓને બોલાવવા જોઈતા હતા. બધાને ભેગા થઈને એક સંઘ બનાવવો હતો તો બધા હિન્દુઓ સંગઠિત થવાના હતા. એમણે એવું નથી કર્યું. જે મેન 5 સ્થાપક હતા એ 5 બ્રાહ્મણ હતા. એમાં એક તો સાવરકરના ભાઈ હતા. હા, ચિત્તવાહન બ્રાહ્મણ એમાં એક સાવરકરના ભાઈ જ હતા. બીજા 4 હતા એ ત્યાંના દેશસ્થ બ્રાહ્મણ હતા એ હતા. અને છેક સુધી એમના સરસંઘચાલક જે બધા આવ્યા એ પણ બ્રાહ્મણ આવ્યા. અને એમના મેન ત્યાં બધા જેટલા પણ નામ તમે એ શરૂઆતના સમયમાં જાઓ છો, મુંજે જે ઇટાલીમાં મુસોલિનીને મળીને આવ્યા હતા, એ મુંજે પણ એમના સહસ્થાપકમાં હતા. શરૂઆતના 5 સ્થાપક એ પણ બ્રાહ્મણ હતા. તો એક રીતે બહુ સ્પષ્ટ દેખાય છે કે એ લોકો બ્રાહ્મણ વર્ચસ્વને પાછું હિન્દુ સમાજ ઉપર સ્થાપવા માટે હિન્દુ સમાજને ફરી ભેગો કરી રહ્યા હતા મુસ્લિમ સામે. અને એમાં એ પોતે ત્યાં પોતાની જગ્યા છોડવા તૈયાર નતા કે અમે બ્રાહ્મણો ઉપર રહેશે. એમની જે માંગો છે એ બધી એ જ છે કે શું કહેવાય, મનુસ્મૃતિ પ્રમાણે ચાલવું જોઈએ. 1970 સુધી વ્યવસ્થા પ્રમાણે ચાલુ. 1970 સુધી એ માંગો રહી છે, છેક હમણાં સુધી. જે એમના હતા સરસંચાલક ગુરુજી ગોલવરકર જે કહેવાય છે, 1969માં એમણે એક ઇન્ટરવ્યુ આપ્યું છે મેગેઝિનમાં. એમાં ચોખ્ખું આ બધું લખ્યું છે કે વણ વ્યવસ્થા તો જન્મથી જ હોય અને એ જે વણ વ્યવસ્થાને માને એ જ હિન્દુ છે. અહીંયા સુધીની વાતો એમને કરી. તો એ વખત તો આ જ હતું. અને બીજું એમાં એક ઇક્વેશન તમને મળે છે લોકમાન્ય તિલક અને ગાંધીજી વિરુદ્ધ. એ ગાંધી વિરોધ અસલમાં ક્યાંથી શરૂ થયો? તો 1915માં ગાંધીજી આવ્યા સાઉથ આફ્રિકાથી. તો એ વખતે લોકમાન્ય તિલક અને ગોપાલકૃષ્ણ ગોખલે અને એ લોકો કોંગ્રેસના મેન હતા અને એની બેસેન્ટ હતા. ગાંધીજી આવ્યા એ જ વર્ષે ગોપાલકૃષ્ણ ગોખલે એમના ગુરુ બન્યા અને એમને કીધું કે તું આખા ભારતની યાત્રા કર અને ભારતને જાણ. અને ગાંધીજી એ જ વર્ષે હજી તો ફરીને આવ્યા એટલે 1915 કે 16માં જ ગોપાલકૃષ્ણ ગોખલેનું મૃત્યુ થઈ ગયું. તો મુખ્ય રહ્યા 1915માં જ લોકમાન્ય તિલક અને એની બેસન્ટ. એમને હોમ રૂલ લીગની સ્થાપના કરી. 1916માં લખનૌ અધિવેશન જે બોલાયું લોકમાન્ય તિલકે પોતાના અધ્યક્ષતામાં, એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મુસ્લિમ લીગને કોંગ્રેસ સાથે જોડવી અને અંગ્રેજો સામે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને સ્વરાજની માંગ કરવી. એટલે સ્વરાજ શબ્દ તો ગાંધીજી આપ્યો હતો, પણ આઝાદીની માંગ કરવી આ કંઈક બેઝિક જે એમની માંગો હતી એ વખતની હોમ રૂલ કહેતા હતા એને, એની માંગ કરવી. મુસ્લિમ લીગ અલગ, કોંગ્રેસોએ અલગ ક્લબ, અંગ્રેજોએ અલગ ક્લબ સ્થાપીને આપ્યું હતું. અને એમને 1909થી અલગ મતદાર મંડળો પણ આપેલા હતા. એવી સીટો કે જ્યાં મુસ્લિમ જ ઉભો રહે અને વોટ પણ મુસ્લિમ જ આપે. તો કોંગ્રેસ એવું કહેતી હતી કે તમે આ અલગ મતદાર મંડળ છોડી દો
તો આપણે સાથે આવીએ. મુસ્લિમો એ છોડવા તૈયાર હતા કે ના, એ તો અમને અંગ્રેજોએ આપ્યું છે, અમે એ તો નહીં છોડીએ. એટલે આ બંને વચ્ચે મેળ જ નતો થઈ રહ્યો. મુસ્લિમ લીગને એવું હતું કે અમે કોંગ્રેસ સાથે જઈને જો આઝાદીની માંગ કરીશું તો અમને જે આ મતદાર મંડળો આપ્યા છે અંગ્રેજો પાછા લઈ લેશે, એટલે એ લોકો કોંગ્રેસ પાસે સાથે આવીને આઝાદીની માંગ કરતા જ નતા. આ બધું ચાલી રહ્યું હતું. તો 1916માં લોકમાન્ય તિલકે આ માંગ કરી. લખનૌ અધિવેશનમાં અમને એક કરવાની કોશિશ કરી, કોંગ્રેસ અને ના બંનેને, મુસ્લિમ લીગને, પણ થયું નહીં. અને ગાંધીજી આ જોયું ત્યારે એમને 1917માં ગાંધીજીએ પછી સત્યાગ્રહની શરૂઆત કરી. ચંપારણ એ બધા જે શરૂઆતી સત્યાગ્રહ ગાંધીજીએ કર્યા. અને ગાંધીજીના સત્યાગ્રહથી અલગ શું થયું કે જે સામાન્ય લોકો હતા, ખેડૂતો હતા, અને સામાન્ય જે આ બધા સુથાર છે, લુહાર છે, અન્ય જાતિઓ, એ ટોટલી ગાંધીજી સાથે જોડાઈ ગઈ અને કોંગ્રેસનો વ્યાપ વધી ગયો. અને ત્યાં ગાંધીજી એક નવો શબ્દ પણ આપ્યો. આ લોકો જે છે તિલક ને બધા, એ ખાલી હોમ રૂલની માંગ કરતા હતા કે બેઝિક અમારા હાથમાં, તમે ઉપર રહો પણ અમે નીચે, અમારા હાથમાં નીચે સત્તા હોવી જોઈએ. જ્યાં મોન્ટેગ્યુ સુધારામાં 1919માં જેવું આપવામાં આવ્યું એ જ એમની માંગ હતી. ગાંધીજીએ કીધું કે નહીં, સ્વરાજ જોઈએ પોતાનું. તો સ્વરાજની માંગ ગાંધીજીએ કરી. અને થયું એવું કે 1918 થી 19માં એક વર્ષ લોકમાન્ય તિલક ત્યાં જતા રહ્યા લંડનમાં કોઈ કેસ લડવા માટે. અને ગાંધીજીએ આખું કોંગ્રેસ આ રીતે ઊભું કર્યું, લોકોને જોડીને બહુ મોટી રીતે. અને એક રોલેટ એક્ટ આવ્યો હતો 1919માં અંગ્રેજોનો, કે કોઈ પણ એ ચાહે એને પકડી શકે ક્રાંતિકારી માનીને કરીને, અને એને જેલમાં પૂરી શકે. તો એના વિરોધમાં ગાંધીજીએ મોટું આંદોલન ચલાવ્યું. એ જ વખતે જલિયાવાલા બાગ થઈ ગયો, તો એના વિરુદ્ધમાં ગાંધી, તો જ્યારે લોકમાન્ય તિલક પાછા આવ્યા તો ગાંધીજી કોંગ્રેસનો મુખ્ય ચહેરો બની ગયા હતા. અને લોકમાન્ય તિલકનું મૃત્યુ એ જ વર્ષમાં થઈ ગયું 1919માં જ. અને 1920થી ગાંધીજી મુખ્ય થઈ ગયા. તો એક સમસ્યા એ હતી કે લોકમાન્ય તિલક જે હતા એ પોતે ચિત્પાવન બ્રાહ્મણ હતા, સાવરકરના. તો જ્યાં સુધી લોકમાન્ય તિલકની કોંગ્રેસ હતી, એ એનો મુખ્ય પ્રભાવી ચહેરો હતા, ત્યાં સુધી આ બધા જે હેડગેવાર છે કે આ છે તે છે, એમને કોંગ્રેસમાં રહેવામાં ખાસ પ્રોબ્લેમ નહોતો. એમને એમ તો કે આપણો માણસ છે તે. અને પછી જ્યારે ગાંધીજી આવ્યા અને આ બધા લોકો જ્યારે અંદર આવી ગયા, આખા એમને જન સમુદાયને જ્યારે ઊભો કરી દીધો, તો આમની ટોટલ આમનું વર્ચસ્વ હોય, આમનું ડોમિનેશન હોય એવી કોઈ જગ્યા જ નથી. એક બાજુ મહારાષ્ટ્રમાં નીચેથી મેં કહ્યું એમ આ બધું ચાલી રહ્યું હતું. તેના જે કોલ્હાપુરના રાજા હતા છત્રપતિ શાહુ, એ જ અનામત આપીને આ બધા હોસ્ટેલો સ્થાપીને શિક્ષિત કરી રહ્યા હતા સામાન્ય સમાજને. અને બીજી બાજુ ગાંધીજી, કોંગ્રેસ પણ જે લોકમાન્ય તિલકના હાથમાં હતી એ ગાંધીજીના હાથમાં જતી રહી, અને એમાંય સામાન્ય લોકો જોડાઈ ગયા. તો આ લોકો ઉપર બધી બાજુથી પ્રેશર હતું, અને એમાંથી એ કોંગ્રેસમાંથી એ છૂટા પડીને એ આમાં ગયા. એમાં જે વાત આવે છે આર્યે મોપલા કાંડની, એ મોપલા એ કહે છે કે ભાઈ ગાંધી, આ લોકો એક નાનું એક પેલું એ રચ્યું છે, એવું જુઠ્ઠાણું રચ્યું છે, ત્યાં તો પેલું નેરેટિવ રચ્યો છે કે ગાંધીજીએ આ કર્યું ને, આને સપોર્ટ કર્યો, ખિલાફત આંદોલનને સપોર્ટ કર્યો, એનાથી મુસલમાનો છકી ગયા અને વિભાજન માગી ગયું. એવું કંઈ હતું જ નહીં. ગાંધીજીએ ખિલાફત આંદોલનનો સપોર્ટ કેમ કર્યો, એ જ વાતને, એ જ પર્પઝને સોલ્વ કરવા માટે કર્યો, જે પર્પઝ ત્યાં 1916માં લખનૌ અધિવેશનમાં પૂરું કરવા માંગતા હતા લોકમાન્ય તિલક, કે મુસ્લિમ લીગને સાથે લઈને આપણે સાથે ચલાવીએ. આ લોકોથી 1916, 17, 18 આ લોકોથી થઈ જ નતું રહ્યું. તો ગાંધીજીએ જ્યારે અસહકારની આંદોલનમાં ખિલાફત આંદોલનને સપોર્ટ કરી દીધો, તો લોકમાન્ય તિલકે પહેલા શરૂઆતમાં એનો વિરોધ કર્યો કે નહીં, આ નથી કરવું, આપણે શું લેવા દેવા ખિલાફત. ગાંધીજીએ કીધું કે એને આવે કંઈ લેવા દેવા નથી, ત્યાં ખલીફા રહેશે તો પણ કંઈ વાંધો નથી, નહીં રહેતો આ લોકોને કંઈ થવાનું નથી. પણ એ માને જો આ લોકો આપણા સાથે જોડાઈ જાય છે તો આપણે અંગ્રેજો પર બહુ મોટું પ્રેશર પાડી શકીશું. તો લોકમાન્ય તિલક પાછળથી જાહેરમાં સ્વીકારીએ પણ લીધું હતું એક ભાષણમાં કલકત્તામાં જ, કે હું હવે આનો સપોર્ટ કરું છું જો ગાંધીજી આ રીતે માને છે કે આનાથી થઈ જાય એવું છે, ને જો મુસ્લિમ લીગ ખરેખર આનાથી જોડાઈ રહ્યું છે તો મને વાંધો નથી એમાં. તો એ રીતે ખિલાફતને બંને સાથે ચાલ્યું, અને ખિલાફત આંદોલન ત્યાં તો પતી ગયું. ખલીફા હારી ગયો અંગ્રેજો સામે, એટલે તો ત્યાં વાત પતી ગઈ. મુસલમાનોનું એ રીતનું કંઈ ત્યાં એમનું કનેક્શન રહ્યું નહીં. અને અહીંયા એ લોકો મોપલા કાંડમાં એમણે ત્યાં વિરોધ જે કતલેઆમ કરી, થયું શું કે બંને સાથે ચાલતા હતા, અસહકારની આંદોલન અને ખિલાફત આંદોલન. તો કેરળમાં એક જે મલાબાર ટાપુ છે, મલાબાર એરિયા જિલ્લો, ત્યાં મોપલા કરીને મુસ્લિમ મજૂરો હતા. તો એ અસહકારની, અને ત્યાં જે જમીનદારો હતા એ બ્રાહ્મણો કહેવાતા હતા, નાદુમુરી બ્રાહ્મણ કહેવાય. તો એ શું કરતા કે આ લોકો મજૂરો પાસેથી ટેક્સ ઉઘરાઈ અને અંગ્રેજોને આપતા. અંગ્રેજોએ આ નાદુમુરી બ્રાહ્મણોને
જમીનદારી આપેલી હતી એટલી. તો અમને પહેલાથી એ બ્રાહ્મણો સાથે, ત્યાં નાદુપુરી બ્રાહ્મણો સાથે મોકલાઓની એક ટસલ હતી કે આ આપણા શોષકો છે કે આ રીતે તે રીતે. તો જ્યારે ખિલાફત અને અસહકાર ભેગું થઈ ગયું તો અંગ્રેજોના વિરોધમાં આ લોકો પહેલા એક્ટિવ થયા અને પછી બ્રાહ્મણોને હિન્દુ સમજીને એમણે મારવાના ચાલુ કરી દીધા ખિલાફતના ટેમ્પામાં. એમનામાં એક સાંપ્રદાયિકતા એમનામાં હાવી થઈ ગઈ. એમણે ઘણી કતલેઆમ કરી દે. એવું કહેવાય છે કે ઓફિશિયલ આંકડો 2500 છે, પણ બધા લોકો કહે છે કે 5000 6000 હિન્દુઓની કતલેઆમ થઈ. ઘણા લોકોને ત્યાં કન્વર્ટ કરવામાં આવ્યા અને હિન્દુઓ ત્યાંથી ભાગી ગયા અને બધું થયું. આ જ્યારે થયું તો ત્યારે ગાંધીજીના અમુક સ્ટેટમેન્ટો છે કે ભાઈ તમારે એ જે અમુક જેને ફેલાવવામાં આવે છે કે ભાઈ ઇસ્લામ આ નથી શીખવાડતો આવું બધું કરવું, અને આ રીતે તો તમારું કુરાનની શીખ આ નથી, આનાથી અલ્લાહ ખુશ નહીં થાય, આ બધું એ બધું ગાંધીજી એ વખતે બોલે છે. એના પછી બ્રિટિશ ક્રેકડાઉન થાય છે આના ઉપર. તો બ્રિટિશરો આખી ફોજ મોકલે છે ત્યાં અને એટલું ખરાબ રીતે એમને મારે છે. એક આખા ટેન્ક પેલા એક લાકડાના ગોડાઉનમાં કે એમાં ભરીને એમને જીવતા સળગાવી દેવામાં આવે છે અને એટલું ખરાબ રીતે ક્રેકડાઉન થાય છે બ્રિટિશરોનું ત્યાં કે કેવું કહેવાય છે 5 થી 6000 કે 25000 એવા અલગ અલગ આંકડા છે. એટલા મોકલાઓને ત્યાં મારી નાખવામાં આવ્યા અને ખાસા 5000 મારી નાખવામાં આવ્યા અને 25 થી 30000 મોકલાઓને કે એનાથી પણ વધારે 50-60 હજાર, હું આંકડો ભૂલી રહ્યો છું, ઓફિશિયલ આંકડો છે નોટમાં. તો એ 50-60 હજાર મોકલાઓને કાલાપાનીની સજામાં મોકલી દેવામાં આવ્યા અને આખો જે કેરળનો ટાપુ છે એ એક રીતે મોકલાઓથી મુક્ત કરી દેવામાં આવ્યો. અને પછી હિન્દુઓ અને આર્ય સમાજીઓ અહીંયાથી ગયા અને હિન્દુઓ જે ત્યાંથી વિસ્થાપિત થઈ ગયા હતા એમને પાછા બોલાવવામાં આવ્યા. કેટલાક કન્વર્ટ થઈ ગયા હતા, એમને પાછી શુદ્ધિ આંદોલન ચલાવીને એમને પાછા લાવવામાં આવ્યા. અને જેમ મેં કીધું એમ 1931ની જ્યારે વસ્તી ગણતરી થઈ તો હિન્દુઓની વસ્તી 2%, એ એરિયામાં હિન્દુઓની વસ્તી 2% વધી ગઈ હતી અને મુસલમાનની 2% ઘટી ગઈ હતી. તો આખું એક ચેપ્ટર આ બન્યું. એમાં આ લોકો એમ કહે છે કે ભાઈ આના કારણે આરએસએસ સ્થપાયું, એ મોકલાઓએ ત્યાં જે કતલેઆમ કરી એના લીધે. અસલમાં એના વિરુદ્ધમાં પછી જે બ્રિટિશરોએ જે કર્યું ને ત્યાં મોકલાઓ કેવી રીતે લુપ્ત થઈ ગયા એ બધું નથી કહેતા. તો અસલમાં એમનું એ મેન છુપાવે છે હંમેશા એ મુસલમાન સામે રાખીને, મુસલમાન સામે આંગળી ચીંધીને એમના મૂળ ઈરાદા અને એમની જે મૂળ નિયત છે એ છુપાવે છે. એમાં હવે મને કોઈ ડાઉટ નથી. એને આખું ચિત્ર એ સમયનું પૂરું જોઈએ. બરાબર. મતલબ આ આખો જે ઇતિહાસ છે, આખી જે તમે વાતચીત ટૂંકમાં જે દર્શાવી, એનો સારાંશ આપણે એટલો કાઢી શકીએ કે